આજકાલની બહુઓને હું કેવું કયો અમે જ્યારે પહેરીને આવ્યા ત્યારે ઘરનો ટેકોને ઘરે નતું, નળિયો વાળા રૂમમાં રહેતો હતો. અને આવવાનું આટલું ચોખ્ખું ઘર આવીએ તો એ સાફ સફાઈ કરતા જોર આવે કે કોમ વાળા બની ગયા. અમે તો એમની આટલો વર્ષો કાઢી નાખ્યો, વર્ષો તો સુધી એક અવાજ નહીં કર્યો મોટા મોટી. અને આ તો મોત પડી મારો મોત ભાઈઓ હવન આટલી સુખ સાહેબી આલી ને તો એ બધું કરતા જોર આવે છે. અમે હતો ને આટલા વર્ષો કાઢ્યો ન કરો હવાની તાકાત છે કે આટલા વર્ષો કાઢીને બતાવું. હવન તો કત્તિક કોકીએ ને એટલે ટસક ટેરકું ચડીને હેડવા માંડી, ટસક ટેરકું ચડીને હેડવા માંડી. એમની કે કત્તિક વાર ઉપર સહન શક્તિ જ નહીં, સહન શક્તિ. હું તો બોલ અઠવાડિયાનું શાક સમારીને ફ્રીજમાં તૈયાર રાખું તોય બનાવતા મારી હારી જોર આવે. લે અમારી હાહુ હતી ને મેં એક ટોચીઓ મૂકી રાખતી, એક ઓગળીએ નચાવો. જો રહોડા પર ભૂલે ચૂકે એક એઠું વાહનું રહી ગયું હોય ને અને એઠવાડ પડ્યો હોય તો આમ સાફ કરવો પડે. કાચ જેવું ગમ ચોખ્ખું. ઓવન તો આટલી આઝાદી આલી કે ભાઈ મેલી રાખો વાહણો એક ટાઈમ ને બધો જોડે ગયો તો એ મારો બેટો મોનતો જ નહીં, ગોઠું જ નહીં જોડે કે હા તમે બનાવો, તમે સમાર્યું ને તે કે ટીંડોળા તો તમે આવા સમારો છો, અમે તો લવા ખાતા હતા. આ છોકરોને તો મારે ખાવાનું બંધ થઈ ગયું, ખાવાનું ઉઠીને ખબર નહીં એમાંથી હું બને ના. એકવાર કે પાસ્તા બનાવું ને એકવાર કે પેલું પકોડો બનાવું, બસ આજ ખાખા કરવાનું. હું હતી ને મારા સોરાનું આમ જુઓ તો શરીર તાજું રહો. અને આ તો મારા સોરા ઢીલા ઢસ થઈ ગયા. એ સોરા મારા ઓછા નહીં, એ બાયડી ના થઈ જશે. મજા લોહી ઉકાળા થયા છે, નકર ના થતા મારો તાણો તે કોટો મારો. હું મેં તો મેલ્યું રહોડું ઈવન નોમી જે કરવું એ કરી ખોય, હું મારું અલગ રોતી ખાય એટલે મારો કોઈ ચપ્પા નહીં.